पंखीड़ा करे शोर ने सूरज वेरे प्रकाश। खुशियों भरेलो दिवस वीते आपनो, खुशियों भरेलो दिवस वीते आपनो, એટલે જ કહું છું સુપ્રભાત સુપ્રભાત સુપ્રભાત। તો આજ રોજ ટીપા પ્રાથમિક શાળાના જન્મદિવસની ઉજવણી, શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી તેમજ ધોરણ 8 ના બાળકોના વિદાય સમારંભમાં અત્ર ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, ગામમાંથી પધારેલા વડીલો, ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ, આપ સૌનું ડીકવા શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે। આજના કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું। પ્રાર્થનાથી પરિસ્થિતિ નથી બદલાતી, પણ અભિગમ જરૂર બદલાય છે અને બદલાયેલો અભિગમ પરિસ્થિતિ જ નહીં પણ સમગ્ર જીવનને બદલી નાખે છે। તો ધોરણ 6 થી 8 ની બાળાઓ આપની સમક્ષ પ્રાર્થના રજૂ કરશે, જેના શબ્દ છે સુબા સવારે। ખૂબ સરસ તાલીઓથી વધારે છે।
ત્યારબાદ આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઢીકવા પ્રવાહ કેન્દ્રના CRC સાહેબ હસમુખ સાહેબની હું અધ્યક્ષ તરીકે વરણી કરું છું. આપ સૌને નમસ્કાર. આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી માન્ય CRC સાહેબ હસમુખભાઈ સાહેબની વરણી કરવામાં આવેલ છે. તે બદલ શાળા પરિવાર, SMC પરિવાર ઉપસ્થિત સૌ તરફથી હું હાર્દિક ટેકો જાહેર કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમને આગળ વધાવીએ. જાત બાળીને ખુદની દે છે ઉજ્જવળ પ્રકાશ. જાત બાળીને ખુદની દે છે ઉજ્જવળ પ્રકાશ. ધન્ય ધન્ય એ દીપને દિવ્ય જીવનમાં વાસ. તો મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શસ્ત્ર બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. તાળીઓથી વધાવી લઈશું. હવે આપણે અત્રે ઉપસ્થિત જે મહેમાન છે એ મહેમાનનું સ્વાગત આપણા ઢીકા પ્રાથમિક શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓ કરશે, જેના શબ્દ છે આવો આવો ને મહેમાન. अल्लाह छोड़िए अचूरा को कहीं बोल दे मन
તમારે ખાલી અહીંયા આવવું પડશે, પછી ત્યાં મૂકી દેજો સેન્ટરમાં થોડીક વાર, બરોબર? स्वागत करते हैं जिनका परम पूज्य तीर्थंकर प्रभु का। स्वागत करते हैं जिनवर का परम पूज्य तीर्थंकर प्रभु का। स्वागत है निर्मल परिणत में मंगलमय चेतन ज्ञायक का। प्रभु के चरणों में वंदन कर तो श्रद्धा सुमन को अर्पण कर तुम धन्य बनो मेहमान। मंगल स्वागत है तुम धन्य बनो मेहमान। मंगल स्वागत है। ખૂબ જ સરસ, તાલીઓથી વધાવીશું. આપણે તાલીઓ પાડવામાં કસર નહીં રાખીએ. અહીંયા જે જોવા માટે આવેલા છે બધા પધારેલા છે, વિનંતી છે બહાર ઉભા છે તો અંદર આવી જાઓ. આ બાજુની પાછળ બહાર ઉભા છે, અંદર આવી જાઓ તો યોગ્ય રીતના આપણે કાર્યક્રમને નિહાળી શકીએ, જેથી કરીને બાળકોને પણ ઉત્સાહ વધે. તો બધાને વિનંતી છે અંદર આવી જાઓ અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. રસ્મ અહીની અનેરી રિવાજ અહીંના નોખા, રસ્મ અહીની અનેરી રિવાજ અહીંના નોખા, અમારે મન તો બસ શબ્દો જ કંકુને ચોખા. તો શાળાના આચાર્ય શ્રી દરબાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. સૌને મારા નમસ્કાર. આજ રોજ ભીખવા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ, શાળા સ્થાપના દિવસ અને ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલ અને એપ્રિલ મે માં વિદાય રહેલ નો વિદાય સમારંભના પ્રસંગે ઉપસ્થિત આપણા ભીખવા પગાર કેન્દ્રના અને સીઆરસી કોઓર્ડિનેટર શ્રી હસમુખભાઈ સાહેબ, મારા સાથી મિત્રો, પગાર કેન્દ્ર આચાર્ય શ્રી મિત્રો ચેતનભાઈ અને જયદીપભાઈ, એસએમસી સભ્યો કિંજલબેન, રંજનબેન, દાદા નવનીતભાઈ, ધર્મેશભાઈ, મનોભાઈ, તેમજ ગામમાંથી ઉપસ્થિત તમામ વડીલો, બાળકો, બહેનો, ભાઈઓ, શાળા સ્ટાફ પરિવાર, નાના મારા સ્કૂલના ભૂલકાઓ, આજ રોજ આપને અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમને તે બદલ હું હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આપ સૌ આ કાર્યક્રમને શાંતિથી નિહાળશો. શાળાની વાત કરીએ, શાળા 21/5/1935 ના રોજ આ સ્થાપના થયેલી. આઝાદી પહેલાની સ્કૂલ છે. લગભગ અત્યાર સુધી 2900 બાળકો આપણી સ્કૂલમાં ભણી રહ્યા છે. અને આજે વેકેશન હોય, શાળાની સ્થાપના વેકેશનમાં આવતી હોય, તેના બદલે શાળામાં વેકેશન હોય અને બાળકો સ્ટાફ પરિવાર ના હોય, એટલે આપણે શાળાની સ્થાપના દિવસ ને આપણે જન્મદિવસ તરીકે ઉજવવાનો છે. અને એટલા માટે આપણે ચાલુ શાળાએ ઉજવવાનો છે. બાળકો ધોરણ 8 માં વિદાય રહ્યા છે, એમને પણ એક સાથે આપણે અહીંયા પ્રોગ્રામમાં સામેલ કર્યા છે. તો સૌ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આપ ઉપસ્થિત રહ્યા, તે બદલ શાળાના આચાર્ય તરીકે એસએમસી પરિવાર વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપણે આગળની કાર્યવાહી ચાલુ રાખશું. खूब खूब आभार साहिब श्री. आपका स्वागत करने हम सब मिलकर आए हैं. चेहरे पर मुस्कान और हाथों में फूलों की माला लाए हैं. तो આજે પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. પુષ્પગુચ્છ અને નોટથી સ્વાગત કરીશું. તો
ડીપા પગાર કેન્દ્રના સીઆરસી તેમજ આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હસમુખ સાહેબનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી નરવર સાહેબ કરશે. આપણે સૌ તાલીઓથી વધાવી લઈશું. ત્યારબાદ પાવાગઢ પગાર કેન્દ્રના આચાર્ય શ્રી જયદીપભાઈ સાહેબનું સ્વાગત શાળાના શિક્ષક શ્રી શાંતિલાલ સાહેબ કરશે. આપણે તાલીઓથી વધાવી લઈશું. ત્યારબાદ વાઘોડ પગાર કેન્દ્રના આચાર્ય શ્રી ચેતનભાઈ સાહેબનું સ્વાગત શાળાના શિક્ષક શ્રી પંકજ સાહેબ કરશે. ત્યારબાદ એસએમસીના સભ્ય સેન્ટરમાં કિંજલબેનનું સ્વાગત શાળાના શિક્ષક આપણે તાલીઓથી વધાવી લઈશું. ત્યારબાદ એસએમસીના સભ્ય રંજનબેનનું સ્વાગત રમીલાબેન કરશે. ત્યારબાદ કેજીબીવી ના વોર્ડન કમ હેડ ટીચર હંસાબેનનું સ્વાગત સવિતાબેન કરશે. આપણે તાલીઓથી વધાવી દઈશું. ત્યારબાદ આપણે નવીનભાઈનું સ્વાગત શાળાના શિક્ષક શ્રી હર્ષદભાઈ કરશે. આપણે સૌ તાલીઓથી વધાવી લઈશું. ત્યારબાદ એસએમસીના સભ્ય ધર્મેશભાઈનું સ્વાગત પંકજભાઈ કરશે. ગામના વડીલ એવા મનુભાઈનું સ્વાગત વિનોદભાઈ સાહેબ કરશે. આપણે તાલીઓથી વધાવી લઈશું. હવે આજે આપણે અત્રે ઉપસ્થિત થયા છે તો આપણી જે શાળા છે એની સ્થાપના 21/5/1935 રોજ થઈ હતી, જેને 89 એટલે કે 89 વર્ષ પૂર્ણ થયા છે અને 90 વર્ષ ચાલુ થયું છે. તો આપણી શાળાનો જન્મદિવસ આમ તો 5મા મહિનામાં આવે છે, પરંતુ તે દરમિયાન વેકેશન હોય એટલે બાળકો તેમજ શિક્ષકો હાજર રહી શકતા નથી. એટલા માટે આજે આપણી શાળાનો
જન્મદિવસ આપણે ઉજવવાનું નક્કી કરેલ છે. અત્ર મંચસ્થ ઉપસ્થિત રેશમાબેનનું સ્વાગત શાળાના બેન શ્રી સવિતાબેન કરશે. તો આપણે આપણી શાળાનો જન્મદિવસ ઉજવવાનો હોય તો મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે કેક કાપીને આપણે શાળાના જન્મદિવસની ઉજવણી કરીશું. એક આ બાજુથી એક આ બાજુથી એવી રીતનું Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday.
ખૂબ જ સરસ રજૂઆત છે. सभी रोगों की एक दवाई, सभी रोगों की एक दवाई, घर में रखो साफ सफाई. बापू का एक ही सपना, बापू का एक ही सपना, स्वच्छ और सुंदर हो भारत अपना. તો આવું સ્વચ્છતાને લગતું નાટક લઈને આવે છે ધોરણ 4ના બાળકો, જેનું નામ છે પટ પટ પોપટલાલ. પટપટ પોપટલાલ ને જય, પટપટ પોપટલાલ ને જય, પટપટ પોપટલાલ ને જય, પટપટ પોપટલાલ ને જય. બધાને ભાઈઓ બહેનોને મારા રામ 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 રામ. તમને ખબર છે અહીંયા હું શું કરવા આવ્યો છું? ચટણી આવે છે, ચટણી. સાહેબ ચટણી ચટણી શું કરો છો? ચૂંટણી આવે છે, ચૂંટણી. હા એ જ. અરે સાહેબ પાણીનો પ્રશ્ન. અલ્યા પાણી પાણી શું કરે છે? કાઈ પાણી કાઈ પીવાનું વસ્તુ છે? પીવો પીવો, થમ્સ અપ પીવો, પીવો પીવો, પેપ્સી પીવો ને પેલું પેલું સોડા તો છે જ ને. પાણીનો પ્રશ્ન સોલ્વ. તમારે શું કરવાનો? આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ ઉડવાનું હોય. હવે અનાજનો પ્રશ્ન બોલને. ના અનાજ હિલાના સાહેબ આપણા ગામમાં અનાજનો પ્રશ્ન. અલ્યા અનાજ અનાજ શું કરે છે? અનાજ કઈ ખાવાનું વસ્તુ છે? ખાઓ ખાઓ, બદામ ખાઓ, ખાઓ ખાઓ, કાજુ ખાઓ ને પેલું પેલું દ્રાક્ષ તો છે જ ને. અનાજનો પ્રશ્ન સોલ્વ. તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. ઓ સાહેબ વીજળીનો પ્રશ્ન. અલ્યા વીજળી વીજળી શું કરે છે? વીજળી કઈ બાળવાની વસ્તુ છે? બાળો બાળો, ફાણસ બાળો, બાળો બાળો, મીણબત્તી બાળો ને પેલું પેલું સુરત તો છે જ ને. ઉભરે ઉભરે સાહેબ વીજળીનો પ્રશ્ન. તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ રસ્તાનો પ્રશ્ન. અલ્યા રસ્તો રસ્તો શું કરે છે? રસ્તા પે ચાલવાનું વસ્તુ છે? ઉડાડો ઉડાડો, હેલિકોપ્ટર ઉડાડો, ઉડાડો, રોકેટ ઉડાડો, પેલું પેલું બલૂન તો છે જ ને. રસ્તાનો પ્રશ્ન સોલ્વ. તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન. સાહેબ ગંદકીનો પ્રશ્ન. આ બધા તો પ્રશ્નો મેં તો ચપટી વગર તમે સોલ્વ કરી દીધા, પણ આ ગંદકીનો પ્રશ્ન તો બહુ ભયાનક છે. એ આપણે બધાને મળીને સોલ્વ કરવો પડશે. પ્રિતેશભાઈ હવે તમે ગંદકી નહીં કરો ને? પિયુષભાઈ અને ગંદકી નહીં કરે તો હું બંધ કરીશ. પ્રતિકભાઈ ગંદકી કરવાનું બંધ કરશે તો હું કરી દઈશ. પ્રતિકભાઈ હવે તમે ગંદકી નહીં કરો ને? આયુષભાઈ બંધ કરશે તમે બંધ કરીશ. ના એમ કે ને આયુષભાઈ હવે તમે ગંદકી નહીં કરો ને? ના. આ બધા ગંદકી નહીં કરે તો આપણા નરેન્દ્ર મોદી સાહેબનું સપનું સાચું થશે. આપણું ગામ સુંદર ગામ, ઢીકવા ગામ સુંદર ગામ. ખૂબ જ સરસ, તાલીઓથી વધાવી લઈશું. બાળકોએ સુંદર મેસેજ આપ્યો છે આપણને કે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ, અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબનું પણ સ્વપ્ન છે કે આપણો જે દેશ છે એ સ્વચ્છતાનો આગ્રહી બને. ફિજૂલ વાતો પર મોટેથી હસવું, શાળાએ જવાના નામે તાવનું આવવું, બહુ જ યાદ આવે છે તે દિવસો.
મને એકલા મૂકીને ક્યાં ગયું મારું બાળપણ? તો આવા જ નિશાળના બાળપણના પ્રસંગને યાદ કરતું ગીત રજૂ કરશે બાલવાટિકા અને ધોરણ પહેલા અને બીજાના બાળકો, જેના શબ્દ છે જો નિશાળે કોયલ બોલે. નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી. ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું. જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી. શાળાએ બાળક હસે રમે, શાળાએ જાવું મને ગમે, શાળાએ બાળક હસે રમે, શાળાએ જવું મને ગમે. બગીચામાં મન મારું ભમે, હૈયાના હેતે કેવું ઝૂલે, બગીચામાં મન મારું ગમે, હૈયા રહે તે કેવું ઝૂલે. જો ગુરુએ, જો ગુરુએ, જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી, જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી. ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું. નિસા સા નિસા સા નિસા સા નિસા સા, સારે રે સારે રે સારે રે સારે રે, સારે મા પા મારે, સારે મા પા મારે, સારે મા પા ની પા મારે સા નિસા. શાળા મને વાલી લાગે, ભણતરની ભૂખ જાગે, શાળા મને વાલી લાગે, ભણતરની ભૂખ જાગે. ભણવાથી દુઃખ દૂર ભાગે, ગીત ગાઉં હું મીઠા રાગે, ભણવાથી દુઃખ દૂર ભાગે, ગીત ગાવું હું મીઠા રાગે. શાળામાં છે, શાળામાં છે, શાળામાં છે જ્ઞાનની જોડી, જો નિશાળે કોયલ બોલી, શાળામાં છે જ્ઞાનની જોડી, જો નિશાળે કોયલ બોલી. જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી. ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે પેલું પેલું. ખૂબ જ સરસ, તાલીઓ વધાવી લઈશું. મનમાં હરખ અને પગમાં પાંખું રાખું છું, મનમાં હરખ અને પગમાં પાંખું રાખું છું, હૈયાને ગરબાની તાલે ધડકાવું છું, ટાંકીને મોતી અજવાળું ફેલાવું છું, ટાંકીને મોતી અજવાળું ફેલાવું છું. હા, હું ગુજ્જુ છું ને નવરાત્રિ હરખથી મનાવું છું. તો હવે આપની સમક્ષ ધોરણ 6 થી 8ની બાળાઓ ગરબો રજૂ કરશે
જેના શબ્દ છે ઢોલીડા. અને ભૂલો બધી વાત પ્રેમની આ મૌસમ છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम છે होई गई रात અને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम છે मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा सोगड़ा तारा छबीला तारा रंगीला तारा रंग भेद छे तारी बात सोगड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग भेद छे तारी बात सोगड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग भेद छे तारी बात रे मारी प्रीति लगी मोर काली रात साथे बोलदा तुके आके पूरी लवे यात्री आई प्यार के गीत लाई जब पूरी रात जोड़ी झूमे ना के आज की रात पिया हटके मेरा जिया कह देना आज तू है मेरे साथ में ढोलीड़ा ढोल वागे 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 रे सोगड़ा तारा छबीला तारा रंगीला तारा रंग भेद छे तारी बात सोगड़ा तारा छबीला तारा ओए रंगीला तारा रंग भेद छे तारी बात सोगड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग भेद छे तारी बात
ખૂબ જ સરસ, તાલીઓથી વધાવી લઈશું. जो मैं वांचता हूँ वो एग्जाम में कभी नहीं आता. जो मैं वांचता हूँ वो एग्जाम में कभी नहीं आता. और जो मैं नहीं वांचता ने वो डेफिनेटली आता है. तो આવી જ પરીક્ષામાં આજે વિદ્યાર્થીઓની મનોસ્થિતિ વર્ણવતું નાટક રજૂ કરશે ધોરણ 6 થી 8ના બાળકો, જેનું નામ છે એક્ઝામ ટાઈમ. આપણા વચ્ચે ઉપસ્થિત નવા ટીકવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈનું સ્વાગત વિનોદભાઈ કરશે. તાલીઓથી વધાવી લઈશું. ત્યારબાદ નવા ટીકવાના શિક્ષક શ્રી હેમંતભાઈનું સ્વાગત શાળાના શિક્ષક શ્રી પ્રતિકભાઈ કરશે. તાલીઓથી વધાવી લઈશું. આપણે હવે આપણે આગળનો કાર્યક્રમ નિહાળીશું. चल बेटा सेल्फी ले ले रे, चल बेटा सेल्फी ले ले रे, चल बेटा सेल्फी ले ले रे. क्यों किसी को वफा के बदले वफा नहीं मिलती, क्यों किसी को दुआ के बदले दुआ नहीं मिलती. अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें हैं कौन सी. साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना. साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना. साथी हाथ बढ़ाना, साथी हर एक फ्रेंड कमीना होता है, बोले तो हर एक फ्रेंड कमीना होता है. आते जाते हुए मैं सब पे नजर रखता हूँ, आते जाते हुए मैं सब पे नजर रखता हूँ. नाम अब्दुल है मेरा क्या हो, नाम अब्दुल है मेरा, सबकी खबर रखता हूँ. किसने दिया किसने लिया, किसने कहाँ माल छुपा रखा है, मैंने इस दिल में सारी दुनिया का हाल छुपा रखा है. मुझको राणा जी माफ करना, गलती मारे से हो गई. मुझको राणा जी माफ करना, गलती मारे से हो गई. छोड़ दिया जाए, छोड़ दिया जाए, बोल तेरे साथ क्या सुलूक किया जाए, बोल तेरे साथ क्या सुलूक किया जाए. छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे,
आते ही जान चली जाएगी। नहीं नहीं अभी नहीं, अभी करो इंतजार। नहीं नहीं कभी नहीं, मैं हूँ बेदरार। चले हम फिदा जानतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। से जो टूटे कोई सपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे। कोई रहे ना जब अपना, जग सुना सुना लागे, जग सुना सुना है। कहना कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। ખૂબ સરસ, તાલીઓથી વધાવી લઈશું। मिट्टी में मिल गए वो बादशाह, मिट्टी में मिल गए वो बादशाह जिन्हें खुद पर गुमान था। वो पत्थर भी नहीं डूबा जिस पर, वो पत्थर भी नहीं डूबा जिस पर प्रभु श्री राम का नाम था। तो આપની સમક્ષ ધોરણ 6 થી 8ના બાળકો ગીત રજૂ કરશે, જેના શબ્દ છે રામ સિયારામ। अजर बिहारी राम सिया राम, सिया राम जय जय राम। 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 मन धड़कन में सिया राम राम है, मन मंदिर के दर्पण में सिया राम राम है। तू ही सिया का राम, राधा तू ही श्याम, जन्मों जन्म का ही साथ है। मीरा का तू भजन भजते हरि पवन, तुलसी की बात है। मंगल भवन अमंगल हारी, प्रभु सुहसरत अजर बिहारी। राम सिया राम, सिया राम जय जय राम। 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 ખૂબ જ સરસ। ભાઈ બહેનનો સંબંધ ભલે કોઈ રેશમી દોરાથી બંધાયેલો હોય કે ન હોય, આ અનમોલ સંબંધ દિલથી બંધાયેલ હોય છે। ભાઈ બહેનનો સંબંધ મિશ્રી જેવો મીઠો
અને મખમલ જેવો મુલાયમ હોય છે. તો જ્યારે ભાઈ બહેન સાથે મળીને શાળાએ જાય છે ત્યારે જે ભાવ પ્રસંગ ઉપજે છે તો એવું ગીત રજૂ કરશે ધોરણ 3ના બાળકો, જેના શબ્દ છે અમે ભાઈ બહેન ભેગા ભણવા જવાના. અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, વેલા ઉઠવાના, વેલા ઉઠવાના, નાહી લેવાના, નાહી લેવાના, અમે નાહી ધોઈ વેલા નિશાળે જવાના, અમે નાહી ધોઈ વેલા નિશાળે જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, સફાઈ કરવાના, પ્રાર્થના કરવાના, બાગમાં ફરવાના, રમત રમવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, એકડો શીખવાના, બગડો શીખવાના, કક્કો શીખવાના, વાંચતા શીખવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના.
ખૂબ જ સરસ રજૂઆત છે, તાલીઓથી વધાવી લઈશું. નવા ઢીકવાના આચાર્ય શ્રી જગદીશ સાહેબ તરફથી આજના આ સમગ્ર કાર્યક્રમને 501 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવેલ છે. તો આપણે દાતાશ્રીને તાલીઓથી વધાવી લઈશું. न पूछो जमाने को, न पूछो जमाने को क्या हमारी कहानी है, हमारी पहचान तो सिर्फ ये है, हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी है. तो હવે ધોરણ 6 થી 8ના બાળકો આપની સમક્ષ ગીત રજૂ કરશે, જેના શબ્દ છે ફિર ભી દિલ હે હિન્દુસ્તાની. हम लोगों को समझ सको तो, हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. अपनी छतरी तुमको दे दे कभी जो बरसे पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं हम हैं वैसे भी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, उल्टी सीधी जैसी भी है अपनी यही कहानी. थोड़ी हम में होशियारी है थोड़ी है नादानी, थोड़ी हम में सच्चाई है थोड़ी बेईमानी. आंसू हैं कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. आंखों में कुछ आंसू हैं कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, उम्मीद का दामन छूटा तो नहीं है. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी. थोड़ी तू मैं है और थोड़ी खींचातानी, हम में काफी बातें हैं जो लगती है दीवानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. ખૂબ જ સરસ, તાલીઓથી વધાવી લઈશું. આપણી ભારતીય સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ એવું કહેવામાં આવે છે, પરંતુ જ્યારે અતિથિ આપણા ઘરે આવે અને આપણા માટે
એક મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ કરે ત્યારે કેવી મનોદશા થાય છે એ દર્શાવતું નાટક આપની સમક્ષ ધોરણ 5ના બાળકો રજૂ કરશે, જેનું નામ છે ગુંદરિયા મહેમાન. આવો આવો રમેશભાઈ, મંજુલાબેન, ઘણા દિવસે મારું આંગણું પાવન કર્યું છે. પધારો પધારો. હા હા, પણ આ વખતે 2 દિવસ વધારે રોકાઈને તમારો ભાવ પૂરો કરીશું. ભલે. સવારમાં ચા નાસ્તો કરીને 7ની ગાડી પકડી હશે નહીં? ના રે ના, અહીંયાની લાઈનમાં દાંતણ કરીને સીધા ગાડીમાં બેઠા ચા નાસ્તાથી શરૂઆત કરીશું. ભલે. એ સાંભળે છે કે? હા. રમેશભાઈ, મંજુલાબેન મળે ચા નાસ્તો થઈ જાય. હા. ઘણા દિવસો થઈ ગયા, હવે અમે ઘરે જઈએ. ભલે, પાછા આવજો. હા. એ સાંભળે છે કે? હા. હું બજારમાં જાઉં છું, પાવડો ભાંગી ગયો છે, તે વિલ્લિંગ કરાવતો આવો. હા. મહેમાન આવે તે ઘરનું ધ્યાન રાખજે. હા. ટીનિંગ 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 ટીનિંગ. હા બોલો. હેલો. તું બોલ. હેલો, તમારા ઘેર મહેમાન આવે છે. કયા? ગુંદરિયા. એ $15 રોકાય એવા છે. આ વખતે તો કઈ કરવું પડશે. ટીન ટીન આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાણી. અધા કઈ જા, દેખાતા નહીં. તમારા આતાનું 2 દિવસથી મગજ છડકી ગયું છે. તે શું કરે છે? બાનું વ્યક્તિ આતાને પાવડે મારીને ચટણી બનાવી દે છે. હે? ભરો ચા પીતા જા. બોલે. કોફી પીશો કે ચા? કોફી તો રોજ પીએ જ છે, આજે ચા ઠપ કરીશું. સારું. ઉકાળો પીશો કે દૂધવાળી? ઉકાળો તો રોજ પીએ જ છે, આજે દૂધવાળી ઠપ કરીશું. સારું. ગળી પીશો કે મોળી? મોરી તો રોજ પીએ જ છે, આજે ગરી ઠપ કરીશું. સારું. સૂઠવાળી પીશો કે આદાવાળી? સૂઠવાળી તો રોજ પીએ જ છે, આજે આદાવાળી ઠપ કરીશું. સારું. કપમાં પીશો કે રબાકીમાં? રકાબીમાં તો રોજ પીએ જ છે, આજે કપમાં ઠપ કરીશું. સારું. સ્ટીલના કપમાં પીશો કે રબાકીમાં? હા બોલા. હા. કાચના કપમાં તો રોજ પીએ જ છે, આજે સ્ટીલના કપમાં ઠપ કરીશું. સારું. સોફામાં બેસીને પીશો કે ખાટલામાં? ખાટલામાં બેસીને રોજ પીએ જ છે, આજે સોફામાં બેસીને ઠપ કરીશું. સારું. આ તો ખાલી છે, ભરેલામાં તો બધાય પીએ, આજે ખાલીમાં ઠપ કરો. શું મહેમાન એવું લાગે છે? શું મહેમાન આયા હતા? હા. શું કહેતા હતા? પાવડો કરતા હતા. પાવડો નાળી દેવાય. પાવડો તો તમે લેતા જતા. ક્યાં પહોંચ્યા છે? આય ગલ્લુ કાકાની દુકાને પહોંચ્યા છે. હું આપતો આવું. સારું. માઈક લે તો ચાલે. જોઈને મફતિયા
જોયું ને મફતિયું બહુ સારું નહીં, મફતની મજા ને કડે સજા. ખૂબ સરસ તાલીઓથી વધાવી લઈશું. થઈ જશે દરેક ચિંતાથી મુક્તિ, થઈ જશે દરેક ચિંતાથી મુક્તિ, નહીં કરવી પડે મનની સાથે કુસ્તી. જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી, જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી, તો જીવનમાં મળશે ઘણી મસ્તી. તો આવું જ મસ્તીભર્યું ગીત લઈને આવે છે બાલવાટિકા અને ધોરણ 1 અને 2 ના બાળકો, જેનું નામ છે બમ બમ બોલે. కరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికిచకచో గిలిగిలిమల్ సులుసులుమల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చికిచకచో. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं. हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ. चलो 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 नए ख्वाब बुन ले. गारे गामा पासा बम 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 बोले बम चिक बोले और मस्ती में डोले. बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे. बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे. भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना. सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए. हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे. खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ. चलो 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 नए ख्वाब बुन ले. बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे. और रट रट के क्यों टैंकर फुल, आंखें बंद तो डब्बा गुल. ओए बंद दरवाजे खोल रे, हो जा बिंदास बोल रे. मैं भी हूँ तू भी है, ओ मैं भी तू भी, हम सब मिलके बम चिक बम 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 बम. ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों, सोचो तो सोचो ना. प्यार से चुन के इन रंगों को किसी ने सजाया. ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया. ऊपर वाला क्या कोई कलाकार है. खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ. चलो
चलो चलो चलो चलो चलो चलो चलो चलो चलो चलो चलो नए ख्वाब बुन ले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे ये लो ખૂબ જ સરસ. ઢીકવા ગામના કમલેશભાઈ જયંતિભાઈ પરમાર તરફથી 501 ઇનામ જાહેર કરવામાં આવેલ છે. આપ સૌ તાલીઓથી વધાવીશું. નવનીતભાઈ તરફથી 100 રૂપિયા જાહેર કરવામાં આવેલ છે ઇનામ, તો આપ સૌ તાલીઓથી વધારીશું. ઢીકવા પે સેન્ટરના સીઆરસી શ્રી હસમુખ સાહેબ તરફથી સમગ્ર કાર્યક્રમને 1100 રૂપિયાનું ઇનામ આપવામાં આવેલ છે, તો આપ સૌ તાલીઓથી વધાવીશું. जब आँख खुले तो धरती हिंदुस्तान की हो, जब आँख खुले तो धरती हिंदुस्तान की हो, जब आँख बंद हो तो यादें हिंदुस्तान की हो. हम मर भी जाए तो कोई गम नहीं, हम मर भी जाए तो कोई गम नहीं, लेकिन मरते वक्त मिट्टी हिंदुस्तान की हो. तो हवे ધોરણ 6 થી 8ના બાળકો આપની સમક્ષ દેશભક્તિ ગીત રજૂ કરશે, જેના શબ્દો છે તેરી મિટ્ટી. सर पे ये केसरी रंग सजाया है मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका, आबाद रहे वो गांव मेरा जहाँ लौट के वापस जा न सका. ओ वतनावे मेरे वतनावे तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था. गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरे
तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो। मैं मरता था जिस मुखड़े पे, कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। તાલીઓથી વધાવી લઈશું. ખૂબ સરસ રજૂઆત કરી છે. बात जब अपने स्वाभिमान की हो, बात जब अपने स्वाभिमान की हो और राजपूत के सम्मान की हो, तो फिर पीछे हटते नहीं हम, तो फिर पीछे हटते नहीं हम, चाहे बाजी फिर जान की हो. तो આવું જ શૌર્યથી ભરેલું ગીત લઈને આવે છે ધોરણ 4ના બાળકો, જેના શબ્દ છે કોની પડે એન્ટ્રી. चश्मा पेरा रेबन वाला चश्मा पेरा, रेंज रोवर कार रूड़ी, रेंज रोवर कार रूड़ी. कोनी पड़े एंटरी, रोणानी पड़े एंटरी, कोनी पड़े एंटरी, रानी पड़े एंटरी. ओ रेबन वाला चश्मा पेरा, रेबन वाला चश्मा पेरा, रेंज रोवर कार रूड़ी, रेंज रोवर कार रूड़ी. कोनी पड़े एंटरी, रोणानी पड़े एंटरी, कोनी पड़े एंटरी, राजानी पड़े एंटरी. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી, વટથી જોને રોણો જીવે છે જિંદગી. હા મોજથી જીવે રોણો મોજીલી જિંદગી, કોઈ વાતે ખોટ નહીં, માતાજીની મેર થઈ. દિલના રે દિલદાર રોણા, દિલના રે દિલદાર રોણા, યારો ના રે યાર રોણા, યારો ના રે યાર રોણા. કોની પડે એન્ટરી, રોણાની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, રાજાની પડે એન્ટરી.
છે, નાના મોટાને આપે ઈ માન છે. મા બાપની શાન એને પરિવારનું ધ્યાન છે, ભાઈઓ રે ભેડા રોણો એકદમ ફાઇન છે. આ દુનિયા આખી જોતી રહે, દુનિયા આખી જોતી રહે, એવો એનો ક્રેઝ રોણા, એવો એનો ક્રેઝ રોણા, ક્રેઝ રોણા, ક્રેઝ રોણા. કોની પડે એન્ટરી, રોણાની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, રાજાની પડે એન્ટરી. કહું છું કોની પડે એન્ટરી, ભાઈઓની પડે એન્ટરી. ઓહો રેબન વાળા ચશ્મા પહેરા, રેબન વાળા ચશ્મા પહેરા, રેન્જ રોવર કાર રૂડી, રેન્જ રોવર કાર રૂડી. કોની પડે એન્ટરી, રોણાની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, ભાઈઓની પડે એન્ટરી. ખૂબ સરસ, ખરેખર એન્ટ્રી વાળી દીધી હો. લાંબો ડગલો મૂછ વાકડી સિરે પાઘડી રાતી, લાંબો ડગલો મૂછ વાકડી સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ, તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ. ભલે લાગતો ભલો ભોળો હું છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. આવા જ ગુજરાતીનો મહિમા દર્શાવતું ગીત લઈને આવે છે ધોરણ 6 થી 8ની બાળાઓ, જેના શબ્દ છે દિલ્હી હોય કે મુંબઈ. ગુજરાતીનો જબરો ચાલે ઓય હોય રે મારા ગુજરાતીનો જબરો ચાલે જબરો ચાલે ક્રેઝ ઓય હોય જબરો ચાલે ક્રેઝ જબરો ચાલે ક્રેઝ ઓય હોય જબરો ચાલે ક્રેઝ હોય રે મારા ગુજરાતીનો જબરો ચાલે ક્રેઝ
always. Hoy re mara, oy hoy re mara, he hoy re mara. Gujarati no jabro chale craze. Oy hoy re mara, Gujarati no jabro chale craze. ખૂબ જ સરસ તાલીઓથી વધાવી દઈશું, કારણ કે આપણું ગુજરાતીઓનું ગૌરવ રજૂ કર્યું છે. जिनके मन में श्री राम है, जिनके मन में श्री राम है, भाग्य में उसके वैकुंठ धाम है. उनके चरणों में जिसने जीवन वार दिया, उनके चरणों में जिसने जीवन वार दिया, संसार में उसका कल्याण है. तो હવે ધોરણ 5ના બાળકો અભિનય ગીત રજૂ કરશે, જેના શબ્દો છે રામ આએગે. चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से. न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए
ખૂબ સરસ તાલીઓથી વધાવી લઈશું. કેજવીના વોર્ડન કમ હેડ ટીચર બેન શ્રી હંસાબેન તરફથી આ કાર્યક્રમને 500 રૂપિયાનું ઇનામ જાહેર કરેલ છે. આપ સૌ તાલીઓથી વધાવી લઈશું. તાળીઓ પાડવામાં કચાશ નહીં રાખીશું આપણે. નજર જો રાવણની હોય તો જગ આખું અભિમાની છે. નજર જો રાવણની હોય તો જગ આખું અભિમાની છે. નજર જો રામની હોય તો જગ આખું મર્યાદામાં લીન છે. પણ નજર જો સીતા અને હનુમાનની હોય તો નજર જો સીતા અને હનુમાનની હોય તો જગ આખામાં બસ રામ જ છે. તો હવે ધોરણ 6 થી 8ના બાળકો આપની સમક્ષ નાટક રજૂ કરશે, જેનું નામ છે રામ લક્ષ્મણ. आहा, कितना सुंदर स्वर्ण मृग है. प्रिय, आप इसे ले आइए, हम इसे अयोध्या ले जाएंगे. ठीक है देवी. लक्ष्मण, मैं देवी सीता के लिए इस मृग के पीछे जा रहा हूँ. मेरे पीछे से तुम सीता का ध्यान रखना. जब से शूर्पणखा यहाँ आई थी, भयानक राक्षसों का आना जाना लगा रहता है. आप किसी प्रकार की चिंता ना करें भैया. सीते, लक्ष्मण, सीते, लक्ष्मण. सुन रहे हो लक्ष्मण, तुम्हारे भैया किसी संकट में जान पड़ते हैं. तुम जाओ, प्रभु की सुधि लो. किसका साहस है माता जो उन्हें दुख पहुंचाएगा? सूरज जिस जगह प्रकाशित हो, कब वहां अंधेरा आएगा. अच्छा, माना दुख आया भी तो दुखी नहीं कर पाएगा. आनंद कंद के दर्शन कर सुख का स्वरूप बन जाएगा. हे लखनलाल, मैं जान गई जो कुछ तुम करना चाहते हो. है मन में कुछ और समाया, बस झूठा स्नेह दिखलाते हो. आंखें ये फूट जाए जो बद नजर करूं, हो नरकवास पाप का चिंतन अगर करूं. श्रद्धा है दिल में आपकी जगदम्बा मानकर, चरणों को पूछता हूं सुमित्रा जानकर. माता, तुम मुझे समझते हो तो आज्ञा मानो माता की. मैं आज्ञा तुमको देती हूँ, सुधि लेने जाओ भ्राता की. पवन देव तुम साक्षी हो, पंक्षीगण हो गवाह तुम्ही. मेरी इस धर्म नैया के हो सूर्य देव मल्हा तुम्ही. आदेश मानकर जाता हूँ, तुम सावधान होकर रहना. आज्ञा के भीतर दास रहा, तुम रेखा के भीतर रहना. ये रेखा लांग करके जो कुटिया के भीतर जाएगा, है आन उसे इस लक्ष्मण की तत्काल भस्म हो जाएगा. नारायण नारायण भिक्षाम देहि. हे माई, मुझको भिक्षा दो. नाम रहे आला तेरा, भगवान तुझे जीता रखे. ओ सदा बोल बाला तेरा. अरे, ये कोई माया है या तेज किसी योगी का है या अथवा सीता है महाशक्ति. ये सत इसी सीता का है. हे देवी, हम बंदी भिक्षा ग्रहण नहीं करते.
अगर हमें कुछ देना है तो इस रेखा के बाहर आकर दे। हे योगीराज, क्षमा कीजिए, रेखा ये छूट नहीं सकती। ये आन देवर लक्ष्मण की है जो मुझसे टूट नहीं सकती। अच्छा, ठीक है देवी, तो ये साधु तुम्हारे द्वार से खाली ही जाता है। अलग निरंजन। ये योगीराज, ये योगीराज, ये योगीराज, ये कंदफूल, ये ग्रहण कीजिए। ये कंदफूल। ખૂબ જ સરસ સીતાહરણનું નાટક રજૂ કર્યું.